ધરમ કરોડિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ. અત્રેની કચેરી હસ્તક તારીખ 1/6/2025થી ફ્લડ સીલિંગ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને અત્રે હું એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. જો હું અત્યારના વરસાદની વાત કરું તો મહદઅંશે અત્યારની કચેરીએ મેજર અને માઇનોર સ્કીમમાં મહદઅંશે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે. તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમ સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે. હવે ડેમોમાં હું જો રાજકોટ જિલ્લામાં વાત કરું તો આજી 1-2, ન્યારી 1-2, છાપરવાડી 1-2, ભાદર 2, કણુકીમાં સારો એવો વરસાદ પડેલો છે. તેમાં 25 mmથી વધારે વરસાદ આપણે મોચ ડેમ છે, આજી 1 છે, તેમજ ન્યારી 1, ન્યારી 2, ભાદર 2માં વધારે એવો વરસાદ પામેલ છે અને પાણીની આવક થવા પામેલ છે. હવે ડેમોમાં તો પાણીની આવક અત્યારે ચાલુ છે. ડેમોના દરવાજામાં એક આપણે આજી 2માં 2 ગેટ 3 ઇંચ જેટલા ખોલવામાં આવેલ છે. હું અનુક્રમે વાત કરું, આજી 1 છે જે 65% જેટલો ભરવા પામેલ છે, આજી 2 73% જેટલો ભરવા પામેલ છે, ન્યારી 1 50%, ન્યારી 2 આશરે 59%, ફાધણ બેટી 38% તેમજ ભાદર 2માં 75% જેટલું પાણી રહેલું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.